તાલુકાના માણાબા ગામે એક્ટિવ સરપંચ શ્રી અકબરભાઈ રાઉમા એ માણાબા ગામે અનેકવિધ વિકાસ કાર્યો કર્યા છે. સાથે સાથે ગામના બાળકોને પણ નાનપણથી સશક્તિકરણ અને બૌદ્ધિક વિકાસ અને ક્ષમતાવર્ધન તાલીમ આપવામાં આવે છે, જેમાં ગામની દીકરીઓને બચપણથી જ પંચાયતી રાજ તાલીમ આપવામાં આવે, જેમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવેલ છે, જેમને પોતાના વહીવટી કાર્યોમાં સફળતા મળે, કોઈ તકલીફો ના પડે અને પોતાના કાર્યો પોતાની રીતે મીટિંગ આયોજનો સ્વતંત્ર રીતે કરી શકે એ માટે રાપર તાલુકામાં એક્ટિવ સરપંચ તરીકેની નામના મેળવી છે એવા અકબરભાઈ રાઉમા એ માણાબા બાલિકા પંચાયતને બાલિકા પંચાયત ઓફિસ બનાવી આપીને આફ્રિકા દેશથી પધારેલા યુનિસેફ આંતરરાષ્ટ્રીય સંસ્થાના ચિલ્ડ્રન ઓફિસર જુરિયસ લીગો ભારત પ્રથમ વખત આવેલ અને માણાબા ગામની પસંદગી કરતા નવા બનેલા માણાબા બાલિકા પંચાયત ભવનનું લોકાર્પણ ચિલ્ડ્રન ઓફિસર જુરિયસ લીગોના હસ્તે કરાવ્યો હતો. પધારેલા મહેમાનો એ સરપંચ શ્રી અકબરભાઈ એ રાઉમાના કાર્યોની મુલાકાત કરી પ્રશંસા સાથે અભિનંદન આપ્યા હતા. બાલિકા પંચાયતના સરપંચ અક્ષાબેન રાઉમા, ઉપસરપંચ અનીશાબેન રાઉમા, કારોબારી ચેરમેન શનાબેન રાઉમા સૌને અભિનંદન પાઠવ્યા હતા. બાળકો પ્રત્યેનો અભિગમ જાણીને સમગ્ર માણાબા ગામની મુલાકાતે આવીને સંતુષ્ટ થયા હતા. આ પ્રસંગે ગામના આગેવાનો રમજુભાઈ રાઉમા, પાચાભાઈ ભરવાડ, કાનજીભાઈ પટેલ, ગોકરભાઈ પટેલ, બાબુભાઈ ચવાણ, ભગુભાઈ વાઘેલા સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સેતુ અભિયાન રાપર, ઉન્નતિ ભચાઉ, સમર્થ ટ્રસ્ટ ગાગોદર, ઈસાર સંસ્થા રાપર વગેરે સંસ્થાનો સહયોગી રહ્યા હતા, જેમાં માણાબા ગ્રામ પંચાયત ટીમ અને સૌ ગામ લોકો, મહિલાઓ, યુવાનો, બાલિકાઓ, વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.